જય માતાજી દોસ્તો, આજે મેનુમાં છે પંજાબી ડીશ એટલે કે મટર પનીરનું શાક અને પરાઠા. તો 250 ગ્રામ મેં લીલા વટાણા લઈ અને મીઠું નાખીને બાફવા મૂકી દીધા છે સ્લો ફ્લેમ પર. આ બાજુ મેં કાંદા અને ટમેટાના પણ ટુકડા કરી લીધા છે ગ્રેવી માટે. 200 ગ્રામના 2 પેકેટ એટલે કે 400 ગ્રામ પનીર લઈ લીધું છે મેં અમૂલનું. એના પણ મેં માપસરના ટુકડા કરી લીધા છે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું એટલે વટાણા આપણા બધા બફાઈ ગયા છે, જેને મેં ચેક કરી લીધા છે. આ બાફેલા વટાણાનું પાણી નિતારી લેવાનું છે એને સાઈડમાં મૂકી દઉં છું. હવે જે આપણે પનીરના ટુકડા કર્યા છે એ ટુકડાને પણ આપણે ઘીમાં ફ્રાય કરવાના છે. સૂકા વટાણા તમે સાંજે લેવા હોય તો પલાળવાના રહેશે, લીલા વટાણા હોય તો વધારે સારું. હવે એક પેનમાં મેં થોડું ઘી લઈ લીધું છે. આ ઘી જે ગરમ થાય એની અંદર જ આપણે આ પનીરના ટુકડા ફ્રાય કરવાના છે ધીમા તાપે 10 મિનિટ, જે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી. અહીંયા પનીર અને દેહમાં બળી બેન અહીંયા આવીને ખબર બસ તું વચ્ચે બોલમાંની. તો આ પનીરના ટુકડા તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં લઈ લેવાના છે અને જે ઘી ગરમ વધ્યું છે એની અંદર જ આપણે ગ્રેવીનો વઘાર કરવાનો છે. તો કાંદા ટમેટાના જે મેં મોટા ટુકડા લીધા છે એને આપણે વઘાર કરીને પછી ગ્રેવી બનાવવાની છે. તમે આમ પણ બનાવી શકો, પણ આમાં ઇઝીલી ઘી બહાર નીકળી જાય. તો આ ગરમ ઘીની અંદર મેં એક જાવંત્રીનો ટુકડો, 2 થી 3 નાના તજના ટુકડા, 2 થી 3 બાદિયા, આ સૂકા મસાલા બધા અંદર એડ કરી દીધા છે અને 3-4 સૂકા મરચાં નાખ્યા છે. આ બધી વસ્તુ 2 મિનિટ સુધી ફ્રાય થવા દીધી છે. હવે આની અંદર આપણે નાખવાનું છે કાંદા ટમેટાના ટુકડા છે તે. કેવું કા રશ્મિ? અત્યારે આપણે અહીં પંજાબી બનાવતા શીખ્યા. દેશમાં રોટલા બનાવતા નહોતો આવડતું ને તો હતા ને વેવણા પડી જતા. કાંઈ પડે કેવા મારતા. તો આ ગરમ જે મસાલા આપણે વઘાર કર્યો હતો એની અંદર આપણે કાંદા ટમેટાના ટુકડા નાખી દીધા હશે. કાજુ તમે અગાઉ પલાળીને પણ નાખી શકો, પણ મેં ગ્રેવીની અંદર જ 2 મુઠ્ઠી કાજુ નાખ્યા છે. જે ગ્રેવી છે એ થોડીક ઠીક થાય પછી એની અંદર મેં મીઠું નાખી અને 10 મિનિટ ધીમા તાપે એને બધું મેં બફાવા દીધું છે. ચીઝ ક્યુબ નાખવું છે? ના દીદી, ચીઝ ક્યુબ નથી નાખવાનું. તું વચ્ચે વચ્ચે બોલમાં મારો વિડીયો રેકોર્ડ થાય સ્ટોપી. અને એની અંદર નાખી દીધી છે થોડીક એવી હળદર અને આ બધું મિક્સ કરીને પાછું મેં ફરીથી 2 મિનિટ સુધી પકાવવા દીધું છે. તો જોઈ શકો છો તમે કે સૂકા મસાલા જે ખડા મસાલા છે એની સ્મેલ પણ સરસ આવશે ગ્રેવીમાં. એટલે આની અંદર જ વઘારમાં લઈ લેવી એટલે જમતી વખતે કોઈ પણ વસ્તુ આડી ન આવે. ઘણા લોકો આખા મસાલા રહેવા દેતા હોય છે, ઘણા ગ્રેવીમાં ક્રશ કરી લેતા હોય છે. તો મિક્સર જારની અંદર બધું મેં લઈ અને ગ્રેવી બનાવી લીધી છે. જો તમે જોઈ શકો છો કે કેવી થીક ગ્રેવી થઈ. એટલે કાજુના ટુકડા ચોક્કસથી નાખવા, મગજતરીના બી પણ તમે નાખી શકો. હવે એ જ પેનમાં મેં ફરીથી પાછું ઘી મૂકી દીધું છે. હવે આપણે કરવાનું છે વઘાર. તો ઘી ગરમ થઈ ગયા પછી મેં એની અંદર થોડીક